નમસ્કાર, મારું નામ મહેશભાઈ ઘનશ્યામભાઈ વસોયા, મદદનીશ શિક્ષક, નગર પ્રાથમિક શાળા નંબર 22 બોટાદ. આજનો મારો ઇનોવેશનનો વિષય છે હું તો બોલીશ. આજનો મુદ્દો હું તો બોલીશ કે આ ઇનોવેશન કરવાનું મુખ્ય કારણ કે બાળક જાહેરમાં બોલવામાં શરમ, સંકોચ, ડર અનુભવે છે. તમને હું સમસ્યા વિશે વાત કરું તો સમસ્યાઓ ઘણી બધી છે. એની મુખ્ય 3 સમસ્યા વિશે વાત કરવી તો બાળક જાહેરમાં બોલવામાં શરમ, સંકોચ, ડર અનુભવે છે કે ઘણા બધા તાલીમ કે ઘણું બધું મોટું શિક્ષણ પામેલા પણ સમૂહ સામે બોલવામાં ક્યાંક ને ક્યાંક સ્ટેજ ફિયર એનામાં છે, બોલવામાં શરમ અનુભવતા હોય છે. બીજો આપણે સમસ્યાઓ જોઈએ તો બાળક પાસે ટેકનોલોજી છે, સોશિયલ મીડિયા છે, હાથવગું સાધન છે. કોઈ વાલી બાળકને આપે કે હાલે બેટા બાળક માગે તો બાળકને ખ્યાલ નથી કે મારે ટેકનોલોજી ઉપયોગ કેમ કરવો, મોબાઈલમાં શું શોધવું. ત્રીજી એક સમસ્યા છે વર્ણનાત્મક, નિબંધાત્મક ઉત્તરો લખવામાં બાળક ઘણીવાર પેપરમાં લખવાના છોડી દેશે અથવા તો ટૂંકાવી દેશે. કારણ કે બાળક પાસે મૌલિકતા નથી, શબ્દ ભંડોળ નથી. તો આપણે આ સમસ્યાઓ પર કામ કરવાનું વિચાર્યું. બાળક ક્યાંક ને ક્યાંક મગજમાં ફરતું હોય એટલે આપણા મનમાં બાળક હોય તો એની સમસ્યાઓ હોય, સમસ્યાઓનું સમાધાન શોધવા માટે સતત પ્રયત્ન કરતા હોય તો વિચાર્યું અમારી યુટ્યુબ ચેનલનો QR કોડ છે તો એ પણ નિર્જીવ વસ્તુ હોવા છતાં પણ મને સતત પ્રેરે છે કે ભાઈ મને સતત પ્રેરણા આપે છે. ઘણા સમયથી આ વસ્તુ અપલોડ કંઈ કર્યું નથી તો એમાં પણ મને કામ કરવાની પ્રેરણા આપતું રહે છે. આજના મુદ્દાના જેવા વિષયો અત્યારે મેં લગભગ 40 થી 41 વિષયો લેવાઈ ગયા છે. એમાં મુખ્ય મુદ્દાની વાત કરું તો શરૂઆતમાં મારો પરિચય, મારી શેરી, મારો પ્રિય તહેવાર, સ્વચ્છતા જેવા લીધા મુદ્દા કે જેમાં બાળકને વિશેષ તૈયારીની જરૂર ન પડે અને આવી અને સ્ટેજ સામે બાળકો સામે સમૂહમાં બોલવાની તૈયારીમાં કોઈ વસ્તુ ભૂલી ન જાય. સમય જતા સરળથી કઠિન તરફ મુદ્દા આપ્યા. જીવનમાં શિક્ષણનું મહત્ત્વ, ખરાબ વ્યસનથી થતા નુકસાનો, આદર્શ બાળકના લક્ષણો, આવા મુદ્દા મેં બાળકને શોધવા માટે આપ્યા. આ તમે જોઈ શકશો કે આજનો મુદ્દો હું તો બોલીશ જેવા વિવિધ વિષયો, વિવિધ મુદ્દાઓ આપ્યા છે કે આ પ્રમાણે બાળક તૈયારી કરે છે. અને નીચે એના QR કોડ આપેલા છે, એને સ્કેન કરીને પણ તમે જોઈ શકો છો. આદર્શ બાળકના લક્ષણો હોય તો નિયમિત સવાર વહેલા ઉઠવું, માતા પિતાને વંદન કરવું, શાળામાં શિસ્તબદ્ધ વર્તન વ્યવહાર કરવો વગેરે વગેરે. તો બાળક જાણશે, સંશોધન કરશે, લખશે તો એને ખ્યાલ આવશે કે મારે કઈ રીતે વર્તન વ્યવહાર કરવો. હવે દાખલા તરીકે બાળકને મોબાઈલ આપી ત્યારે ડાયરેક્ટ સીધું યુટ્યુબ વિડીયો કે લિંક આપણે રીલ્સ જોઈશે તો ક્યારેય બાળક હાથમાં મોબાઈલ લઈ એમ નહીં જોવે કે મોબાઈલથી શું નુકસાન થાય છે. કે ભાઈ થોડા સમય પહેલાં ચાંદીપુરા વાયરસ સીધો બાળકો પર એટેક કરતો હતો તો બાળકને મુદ્દો આપ્યો ચાંદીપુરા વાયરસ શું છે, ક્યાં જન્મ થયો, કેવી રીતે એનું નામ પડ્યું, એના લક્ષણો કેવા, રાખવાની સાવચેતી વગેરે વગેરે. પછી ઓલિમ્પિક એ ગાળા દરમિયાન ઓલિમ્પિક ચાલતો હતો તો પ્રવર્તમાન સમયમાં જે કંઈ વસ્તુ બની રહી છે, હમણાં કુંભ મેળા ચાલતા હતો તો એના વિશે મુદ્દા આપ્યા. તો ઓલિમ્પિક્સ વિશે વાત કરવી તો આ બધા જે કંઈ મુદ્દા આપું છું એમાં મુદ્દાના પેટા મુદ્દા પણ આપું છું જેથી કરી બાળક ભટકી ન જાય કે મારે શું શોધવાનું છે. તો બધાની પેટર્ન એક સરખી રહેશે પેટા મુદ્દાની કે ભાઈ એની અર્થ, એનું મહત્ત્વ, એની સાથે સંકળાયેલી કોઈ વસ્તુ. અને દાખલા તરીકે ઓલિમ્પિક છે તો ઓલિમ્પિક એટલે શું, ક્યારે શરૂઆત થઈ, લોગો, અપાતા મેડલ, હાલ ક્યાં રમાઈ રહ્યો છે. તો આમાં જોઈએ તો એની શરૂઆત 1896માં એથેન્સ ગ્રીસથી થઈ. 2024નો ઓલિમ્પિક પેરિસ ફ્રાન્સ ખાતે રમાઈ રહ્યો. તો આ બધી વસ્તુ 5 રિંગ કયા કલરની છે, શું શું, તો આ બધી વસ્તુ બાળકને જનરલ નોલેજ વધારે છે કે ભવિષ્યમાં આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એને ખૂબ ઉપયોગી. હવે આ માનો મુદ્દો આપ્યો, પેટા મુદ્દા આપ્યા તો એના માટે બાળક શું કરશે તો એના માટે બાળક એને ઘરે મોબાઈલનો ઉપયોગ કરી યુટ્યુબના માધ્યમથી માતા પિતાની મદદ લઈ, શિક્ષકની મદદ લઈ એક સરસ મજાનું આયોજનબદ્ધ એક વિષય તૈયાર કરશે અને એની તૈયારી કરી બીજા દિવસે પ્રાર્થના માટે રેડી રહેશે. આ તમે જોઈ શકો છો બાળકે મુદ્દાસર વ્યવસ્થિત વિવિધ મુદ્દાનું લેખન કરેલું છે જેના કારણે બાળકનું વાંચન સાથે લેખન કૌશલ્ય વિકસે. બાળકનું વાંચન કરશે તો લખી શકશે. એટલે વાંચન લેખન કર્યા બાદ બાળક સમૂહ સામે એની રજૂઆત કરે છે તો કથન કૌશલ્ય, અને સામે બાળકો સાંભળશે તો બાળકનું શ્રવણ કૌશલ્ય પણ થશે. તો આ વાત થઈ વિવિધ મુદ્દાની. આ બધી વિવિધ ક્ષમતાઓ એમાં આપણે આવરી લીધી છે કે ભાઈ કોઈ પણ ક્ષમતા લઈ લો તો એનાથી એ ક્ષમતા એને એમાં સિદ્ધ કરવામાં ફાયદો થાય છે. હવે વાત કરીએ તો કામ જ્યારે શરૂ કર્યું
ત્યારે 4% એનો બાળકો લાભ લેતા હતા કે ભાઈ શરમ સંકોચ વગર બોલી શકતા હતા. અત્યારે આપણે પરિણામ 70% સુધી લઈ શક્યા છે. આ બધું તમે ફોટો ગેલેરી જોઈ શકો છો કે જે કોઈ બાળકને શરમ સંકોચ થતો હોય, ડર લાગતો હોય, એની સાથે જોડાય અને પ્રાર્થનામાં સમૂહ સાથે એને જોડાવાનું અને બાળક પોતાની રજૂઆત કરી શકે. હવે આમાં પ્રિય બાળક છે, અમર બાળક, તોતરું બોલતા બાળક છે, અંતર્મુખી બાળક છે, આ બધા પછી જે બાળકો બોલેલી સાથે ગ્રુપ ફોટો પણ લેતા હોય છે. આગળ વાત કરીએ તો હવે આના કારણે શું પરિણામ મળ્યું, તો સૌથી પહેલાં વાત કરું તો અમારે પત્રક એની સાથે ક્ષમતાની અધ્યયન નિષ્પત્તિ સાથે પત્રક 2 આવે છે, જે એની વ્યક્તિત્વ વિકાસ સાથે સીધું સંકળાયેલું છે 400 ગુણનું. તો એમાં 40 વિધાનો પૈકી મોટા ભાગના જે વિધાનો છે એ આના કારણે સિદ્ધ થાય છે. તો આમાં પણ પત્રક 2માં પણ આપણને ખૂબ ઉપયોગી નીવડે છે. હવે પરિણામની વાત કરું તો તમે જોઈ શકો છો કે આ 2024ના પ્રથમ સત્રના પરિણામમાં બાળકે નિબંધ પૂછાણો તો 8 ગુણનો. એમાં મેં અગાઉ જુલાઈ ઓગસ્ટમાં જ મુદ્દો આપેલો મારી માતા, તો એના વિશે એને સરસ મજાની તૈયારી કરી હતી. એની પાસે શબ્દ ભંડોળ હતું, વાંચન હતું, તો એના કારણે એ બાળક સરસ મજાનું મુદ્દાસર લેખન કરી શક્યો. કારણ તો કે એની પાસે મૌલિકતા હતી, અભિવ્યક્તિ હતી, શબ્દ ભંડોળ હતું, એટલે સરસ મજાની એની રજૂઆત કરી શક્યો છે અને પૂરેપૂરા ગુણ મેળવી શક્યો. વર્ણનાત્મક ઉત્તરો પછી બીજો ગુજરાતીમાં જ તે પ્રશ્ન એવો હતો અહેવાલ લેખન કરો 5મી સપ્ટેમ્બર, એટલે સિઝનેબલ મુદ્દા પણ મેં લીધેલા કે જે તે પ્રવર્તમાન સમયમાં માનો કે 5મી સપ્ટેમ્બર આવી, શિક્ષક દિવસ એને મુદ્દો આપ્યો, તો એ પણ મેં એને સરસ મજાનું લેખન કરી પૂરેપૂરા ગુણ મેળવી શક્યો છે. ત્યાર પછી મારો પ્રિય તહેવાર હતો તો એ બાળક હોળી વિશે બોલ્યો હતો, તો એને હિન્દીમાં હોળીનું નિબંધ લેખન કર્યું. પછી બાળક ચવાણ અંજલિ કરે છે, એને દીપાવલી વિશે લેખન કર્યું અને પૂરેપૂરા માર્ક્સ મેળવે છે. ત્યારબાદ આજનો મુદ્દો હું તો બોલીશ ને બીજી સિદ્ધિઓ જોઈએ તો જે બાળક એક વાક્ય પણ નહોતું બોલી શકતું એ આજે 7 મિનિટ સુધી નોન સ્ટોપ હિન્દુ સનાતન સંસ્કૃતિ જેવા અઘરા વિષય પર મહાકુંભ, કુંભ મેળા, સમુદ્ર મંથન વિશે વિસ્તૃત ચર્ચા કરી શકે છે. પછી અંતર્મુખી વિદ્યાર્થી હતા એ પણ એની રજૂઆત કરી શકે. આ એની સાથે સાથે આ QR કોડ સ્કેન કરી તમે જોઈ શકો છો. QR કોડ રાખવાનું કારણ એવું કે આ બધું વાસ્તવિક છે, ઊભું કરેલું નથી. વિશેષ બાળકની જે વાત કરી કે જે બાળક સામાન્ય બાળક કરતાં પણ વિશેષ છે, એટલે કે માનસિક રીતે થોડુંક પછાત છે, એમાં આપણે ગણી એ બાળક એની સામેલગીરી છે. તો પ્રિય બાળકો જેને વાંચન ગણન લેખનમાં આપણે સામેલ કર્યા છે એ પણ બાળકો હોંશભેર સરસ મજાની રજૂઆત કરી રહ્યા છે. ત્યારબાદ સફળતાની વાત કરીએ તો વિશાળ જનમેદની સામે વેશભૂષા સાથે વક્તવ્ય બાળકો કરી શકે છે. સાંસ્કૃતિક કાર્યક્રમ હોય એમાં અંગ્રેજી સ્પીચ, પ્રસંગને અનુરૂપ સરસ મજાની સ્પીચ આપે. નાટક કોઈ પણ કરવા હોય કે ભાઈ કન્ટેન્ટને લગતા નાટક હોય, સૌર પરિવાર હોય, એક મતની કિંમત હોય, ઇન્સ્ટન્ટ નાટક રજૂ કરવા હોય. બીજું કે વર્ગની અંદર વિષય વસ્તુને અનુરૂપ કોઈ પ્રોજેક્ટ કરવા હોય તો એના માટે હું બાળકને 10 મિનિટ શિક્ષક બનવાનો ચાન્સ આપું છું. એને આગલા દિવસે એવું કહી દઉં કે મુઘલ શાસકો હોય તો ભાઈ બાબર છે, હુમાયું છે, ઔરંગઝેબ વિશે તૈયારી કરે, 10 મિનિટ વર્ગ સામે બોલે. એને બોલવાનું છે એટલે એ વિશેષ તૈયારી કરશે, એને એની કથન કૌશલ્ય, અભિનય ક્ષમતા એની વિકસશે. તો આ રીતે ઘણો બધો ફાયદો મળી રહ્યો છે. અને આ આગળ તમે પરિણામો જોઈ શકો છો કે જેને કારણે આ સમગ્ર નવતર પ્રયોગના કારણે આ બાળકો પરિણામો મળ્યા છે. જાહેરમાં બોલી શકે છે, મૌલિકતા સભર બોલે છે, આત્મવિશ્વાસ સાથે બોલે છે, લઘુતા ગ્રંથિ દૂર થઈ, શબ્દ ભંડોળ, વાંચન, ચિંતન, મનન વેચવું, સંદર્ભ સાહિત્યનો ઉપયોગ. હવે બાળક તો પોતાની રજૂઆતમાં પ્રેરક પ્રસંગો પણ ટાંકી રહ્યો છે અને સરસ મજાની રજૂઆત કરી રહ્યા છે. બીજું કે આ જે વિડીયો હું ઉતારું છું એ બધો યુટ્યુબ ચેનલ મહેશ વસોયા યુટ્યુબ ચેનલમાં અપલોડ કરું છું અને લિંક સીધું બાળકના વાલી ગ્રુપમાં મૂકું, જેથી વાલી પણ જોઈ શકે છે કે મારું બાળક શાળામાં શું કરી રહ્યું છે. એટલે કે વાલીને પણ ખ્યાલ આવે કે મારું બાળક શાળામાં શું કર્યું છે. એટલે વાલીનો શાળા પ્રત્યેનો તાદાત્મ્ય, જે શાળા અને વાલી પ્રત્યેનું જે જોડાણ છે એ પોઝિટિવ થાય છે. વાલીને પણ મજા આવે છે, બાળક પણ ઉત્સાહી હોય છે કે મારો વિડીયો મોબાઈલમાં આવશે, ટીવીમાં આવશે, એટલે આનંદ સાથે કામ કરે છે. તો આ હતો આજનો મુદ્દો હું તો બોલીશ. એટલે કે આ નવતર પ્રયોગ દરેક ઉપયોગ કરી શકે, એનામાં કોઈ સાધન સામગ્રીની પણ જરૂર રહેતી નથી અને દરેક માટે ઉપયોગી છે. તો આશા રાખો કે આપ સૌને આ વિડીયો ગમશે, આ નવતર પ્રયોગ ગમશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.